ભાવનગરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે। એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં 150 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે। જે એક મણ ડુંગળીના ભાવ 700 રૂપિયા હતા, એ જ ડુંગળીના ભાવ આજે 500 રૂપિયા થયા છે। માર્કેટિંગ યાર્ડમાં 35,000 ગુણી ડુંગળીની આવક થવા પામી છે, ત્યારે બીજી તરફ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। મહુવા યાર્ડમાં 3,20,000 કટ્ટાની આવક થઈ ચૂકી છે। તો મહુવા માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક લાલ ડુંગળીની આવક થતા યાર્ડ ડુંગળીથી છલકાયું હતું। બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનને જોડતો એકમાત્ર પુલ જર્જરિત હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે 2017માં આવેલા પૂરના કારણે રેલ નદીનો બાયપાસ રસ્તો શરૂ કરવાની માંગ ઉઠી છે। ધાનેરામાં આવેલું 2017 રેલ નદીનું પૂર વિનાશકારી સાબિત થયું હતું। તે દરમિયાન પાણીના નિકાલ માટે થઈને ધાનેરાથી ધાખા સહિત 15 ગામોને જોડતો રેલ નદીમાં આવેલ રોડ તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારથી રસ્તો તૂટેલો જ છે। એટલું જ નહીં, બાજુનો રેલ નદીના પુલની હાલત અત્યંત દયનીય બની છે, જ્યાં અકસ્માત કે કોઈ કારણોસર વાહન બંધ થાય તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેના કારણે ઇમરજન્સીમાં 108ને પણ તકલીફ ભોગવવી પડે છે। તો દિવસ દરમિયાન માર્કેટ યાર્ડ આવતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરાથી નાના જવા માટે વચ્ચે નદી આવે છે, આ રેલ નદી ઉપર એક જ બ્રિજ આવેલ છે, જેના કારણે અહીંયા મોટી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ ગઈ છે। ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટમાં આવતા હોય છે, દર્દીઓ દવાખાને આવતા હોય છે, જ્યારે ટ્રાફિકના લીધે અહીંયા દર્દીઓ પણ મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે। કલાકો સુધી એ સમસ્યા ટ્રાફિક રહેતી હોય છે। 2017માં જ્યારે પૂરા એના પહેલાં અહીંયા ધાનેરા ઝાખા જવા માટે એક રપાટ હતો, એ રપાટ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આદેશ કરી તોડી નાખવામાં આવ્યો છે, જેના કારણે આ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। અમારી એક જ માગણી છે કે આ રપાટ પુનઃ ચાલુ કરવામાં આવે। પુલ ઉપર ઘણી વખત આટલી બધી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કોઈ પણ વાહન ખરાબી થાય અથવા તો નાની મોટી કોઈ પણ એક્સિડન્ટ ઘટના થાય તો 3-3, 4-4 કલાક સુધી લાંબી 3-3 કિલોમીટરની લાઈનો લાગી છે, અને જેના કારણે આ રસ્તો મેઇન રસ્તો છે તાલુકાનો, માંથી જનતાને ધાનેરા આવવા માટે કોઈ પણ બેન દીકરી હોય અથવા ભાઈ બીજો હોય ને કદાચ હોસ્પિટલે જવામાં વિલંબ થાય અને જેના સમય સૂચકતા ન વપરાય તેના કારણે કદાચ કોકનો જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ છે। આ રસ્તો ધાખા તરફ જવાનો રસ્તો હતો। અમે અહીંયા પહેલા જતા હતા, અહીંયા 8 થી 10 ગામ જવાનો રસ્તો હતો। અહીંયાથી પબ્લિકને અવર જવર કરવામાં સારું રહેતું હતું। 2017ની અંદર પૂર આવવાથી આ રસ્તો તોડવામાં આવ્યો નદીના હિસાબે, અને એના પછી એની કોઈ મરમ્મત થઈ નથી, અને લોકોને અહીંયાથી જવા માટે પુલ ઉપરથી જવું પડે છે। પુલ ઉપર જવા માટે એમ્બ્યુલન્સો ને બધું ફસાયેલું હોય એટલે જવામાં તકલીફ પડે છે। એટલે સરકારને રજૂઆત છે કે ગામ લોકોને ત્રાસી ગયેલા છે અહીંયા પુલ ઉપર જવાથી, ખાડા ટેકરા છે, અને રસ્તો તોડ્યા પછી કોઈ એની મરમ્મત થઈ નથી। એટલે સરકારને હું એવું કહેવા માંગુ છું કે આ રસ્તો ચાલુ થાય। જો કે હાલ વૈકલ્પિક કોઈ રસ્તો ન હોવાથી પુલનું સમારકામ કરવા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ પત્ર લખીને માંગ કરી છે। તો સાથે સાથે છેલ્લા 7 વર્ષથી બંધ પડેલો રોડ રિપેર કરી ત્વરિત બાયપાસ તરીકે શરૂ થાય તેવી ગ્રામજનોની માંગ છે। રેલ નદી ઉપર જે પુલ બનાવવામાં આવ્યો છે એને લાંબો સમય થઈ ગયેલો છે, અને લાંબો સમય જીર્ણ પણ થયો છે, આમ કહો તો પણ ખોટું નથી। એટલે સરકાર સાથે મારી વિનંતી છે કે નવો પુલ બનાવવો જોઈએ, અને જે કંઈ પુલ ઉપર અત્યારે જે ખાડા પડ્યા છે એ ખાડાને તાત્કાલિક ધોરણે પુરાવા જોઈએ, નહીંતર અકસ્માત થવાનો ભય રહે છે, અને અકસ્માતના કારણે અને ઘણી વખત એક્સિડન્ટ થતો હોય તે વખતે પણ એ રોડ જામ થઈ જાય છે, અને રોડ જામ થવાના કારણે અડધો કલાક, 2 કલાક, 3 કલાક સુધી વાહન વ્યવહાર બંધ થાય છે। ધાનેરાથી રાજસ્થાનને જોડતો જે ઓવરબ્રિજ છે તેના ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, કારણ કે આ ધાનેરાથી રાજસ્થાનને જોડતો જે આ બ્રિજ આવેલો છે તે 700 થી 800 મીટર જેટલો આ લાંબો છે, અને આ બ્રિજ પર અનેક ખાડાઓ છે, અને અહીંયા વારંવાર ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। બીજા આપને દ્રશ્યો બતાવીશ કે આ રેલ નદી છે, અને રેલ નદીની બાજુમાં 10 થી 15 ગામોને જોડતો એક રોડ આવેલો હતો, અને તે રોડ 2017
2017થી તોડી દેવામાં આવ્યો છે। આ રોડ તોડી દેવાના લીધે આ જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ ઉપર અનેકવાર લાંબો ટ્રાફિક જામ સર્જાતો હોય છે અને આ ટ્રાફિક જામની અંદર અનેક એમ્બ્યુલન્સો પણ ફસાતી હોય છે અને લોકો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે ધાનેરા સહિત આજુબાજુના ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક જે આ જૂનો રોડ હતો તે રોડ શરૂ કરવામાં આવે અને તે રોડ શરૂ થાય તો આ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થાય અને આ બ્રિજ ઉપર ટ્રાફિક જામ જે સર્જાય છે તે અટકે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો સોમનાથ ભાવનગર ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે 51નું કામ છેલ્લા 8 વર્ષથી ધીમી ગતિએ ચાલુ છે, જે 3 વર્ષમાં પૂરું કરવાનું હતું। સૂત્રાપાડા તાલુકાના મોરેડા ગામે લોકોનું માનવું છે કે જો ઓવરબ્રિજ બનશે તો ગામ 2 ભાગમાં વહેંચાઈ જશે। ગામના સામા છેડે જવું હોય તો 3 થી 4 કિલોમીટર ફરવું પડે, તેથી ઓવરબ્રિજ વચ્ચેથી પસાર થવા માટે ગરનાળું આપવા માટે માંગ કરવામાં આવી છે। છેલ્લા 1-2 વર્ષથી આ માંગણી સંદર્ભે ઓવરબ્રિજનું કામ અટકેલું પડ્યું હતું। આજે કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરવામાં આવ્યું, ત્યારે સેંકડો ગ્રામજનો દ્વારા આ કામ અટકાવીને નાણાં સંદર્ભની પોતાની જૂની માંગણી દોહરાવીને કામ અટકાવવામાં આવ્યું અને શાંતિપૂર્ણ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારા ગામની મધ્યમાં આંગણવાડી અને પ્રાથમિક શાળા અને પંચાયત આવેલી છે, સામે મંદિરો આવેલા છે, એટલે આ બંને પુલની વચ્ચે 330 મીટરનું અંતર છે, એટલે વચ્ચે આંગણવાડીની બાજુમાં એક પુલ મૂકવાની અમારી માગણી છે। અમે લોકોએ રજૂઆત કરેલી છે। અમારું ગામ છે એ બંને બાજુ 50-50% બેસે, એટલે અમારા ગામની વચ્ચેથી નેશનલ હાઈવે 51 પસાર થાય છે, બરાબર। ત્યારે અમે 2024 ફેબ્રુઆરીથી અમે રજૂઆત કરતા આવીએ છીએ। અમને ઘણીવાર આપ્યું છે કે તમને આ કામ કરી આપશું, પણ એ અત્યાર સુધી કંઈ કામ કરવામાં નથી આવ્યું ને અત્યારે બળજબરીપૂર્વક કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ગામનું ગામ જાણ્યું છે, એને થોડી ખબર હોય હું શું થવા વર્ગું પછી ગામને ખબર પડી કે અહીંથી હલાહે સલાહે નહીં। આ નાલું છે વાહન વ્યવહારનું છે, હોળાનો રસ્તો, ઓયલું નાલું મટાણાનું, તો ગામને ક્યાં જવું? ગામના ડોહીમાં છે, નાના બાળકો આ સાઈડ છે, ઓલી સાઈડ મંદિર છે, અમારે આવર જવર ક્યાં કરવી? અત્યારે આવવા માટે કે કામ બંધ કરો, અમને નાલું કરી આપો। તો આણંદની બોરસદ ચોકડી પર ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના દબાણો હટાવવા મામલે મંત્રી ભરતભાઈ પટાણીએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી। મહત્વનું છે કે વર્ષોથી કલેક્ટર હસ્તક પ્લોટમાં 300થી વધુ કાચા પાકા ઝૂંપડા બનાવીને લોકો રહેતા હતા। આ દબાણકર્તાઓનું મંદિર તંત્ર તોડી નાખતા વિવાદ થયો હતો, ત્યારે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર ભરતભાઈ પટણી પરિવારોની મુલાકાત તેમણે લીધી। તેમણે કહ્યું કે પરિવારોની સમસ્યા સાંભળી તેમની સમસ્યા સાથે સરકારમાં હું રજૂઆત કરીશ, સાથે જ મકાન બનાવવા, પ્લોટ અને મંદિર બનાવી આપવા માટે તંત્રને તાકીદ કરી। વધુમાં 30 દિવસ સુધી અસરગ્રસ્તોને રહેવા જમવાની સુવિધા આપવા માટે કલેક્ટર અને એસપીને સૂચના અપાઈ છે। આજુબાજુના 50 ગામના લોકો ચૈત્રી નવરાત્રી અને નવરાત્રીની અંદર અહીંયા માતાજીની ધજા અને નિવેદ કરવા માટે અહીંયા આવતા હતા, એટલે એક આસ્થાનું કેન્દ્ર હતું। પણ દુઃખ સાથે કહેવું પડે મારે કે આ મંદિરનું જે ડિમોનેશન થયું ખરેખર નહોતું થવું જોઈતું। તો રાજકોટના ઉપલેટામાં તંત્રનું મેગા ડિમોલેશન, ગેરકાયદેસર કબજો જમાવેલ જમીન ઉપર તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું છે। હાડફોડી ગામમાં સર્વે નંબર 18ની જમીન ઉપર પોલીસને સાથે રાખીને તંત્રનું બુલડોઝર ફરતા સ્થાનિકોનો હોબાળો। પ્રાંત અધિકારી ધોરાજી, ઉપલેટા મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ હાડફોડી ગામમાં પહોંચ્યા હતા। મહત્વનું છે કે 1000 વીઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરાયો છે। 80 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરાની જાડી પ્રાથમિક શાળા નંબર 2ના વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર બેસીને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જાડી સરકારી પ્રાથમિક શાળા નંબર 2માં 7 ઓરડાની ઘટ હોવાથી 2 પાડીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। બીજી તરફ આ પ્રાથમિક શાળામાં 12 શિક્ષકોના મહેકમ સામે માત્ર 5 શિક્ષકો હોવાથી શિક્ષણ કાર્ય કરવું પણ મુશ્કેલ બન્યું છે। જો કે ગ્રામજનોની રજૂઆત બાદ પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। શાળાનો પ્રશ્ન સાહેબ 2 વર્ષથી જર્જરિત ઓરડાઓ પાડી નાખવામાં આવેલ છે। 2 વર્ષ થઈ ગયા, આજ તારીખ સુધી બન્યા નથી। એ ઓરડાઓ તાત્કાલિક સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક
આ ઓરડાઓનું બાંધકામ શરૂ થાય. પ્રોબ્લેમ અમારે જાડી બે પ્રાથમિક સ્કૂલમાં સાહેબ ઓરડાની ઘટ મેન તો છે 7 ઓરડાની, પ્લસ કમ્પાઉન્ડ વોલ એટલે દિવાલ જે છે એ જ પણ જર્જરિત છે, અને પ્લસ મોટા પ્રમાણમાં તો મુખ્ય પ્રશ્ન તો 2 પાળી જે શિક્ષકની ઘટ છે 7 એ બાબત, એટલે છોકરોને આવવા જવામાં શિયાળાની કડકડતી ઠંડીમાં ખૂબ મુશ્કેલ પડે, નાના ભૂલકાઓ આવી શકતા નથી. વાત જાણે એમ છે કે જાડી પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત થતા 2 વર્ષથી બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરણ 1 થી 8ની શાળામાં માત્ર 4 જ ઓરડા હોવાથી શાળા 2 પાળીમાં ચલાવવી જરૂરી બની છે. 375 જેટલા બાળકો ઓરડા વગર ભણવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ શાળાની પ્રોટેક્શન વોલ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. 2 વર્ષથી બાળકો માટે પૂરતા ઓરડા ન હોવાથી બાળકોને મુશ્કેલી પડી રહી છે. જાડી પ્રાથમિક શાળામાં 7 ઓરડા અને 7 કાયમી શિક્ષકોની ઘટની શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરાઈ છે. ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. શાળાના રૂમ જર્જરિત થાય એટલે ડેમેજ કરી નાખવામાં આવે છે, અને હજી 2 વર્ષ ઉપર થઈ ગયા છે, હજી સુધી શાળા અમારે બની નથી. અને આ શાળાની અંદર 374 અત્યારે હાલ સંખ્યા છે, અને 2 પાળીમાં મંજૂરી આપેલી છે બેનશ્રીએ, એટલે અમારે શાળા બે પાળીમાં ચાલે છે. તો સાંગણી જઈને આપણા પ્રાથમિક શાળા જે સંભાળે છે કુબેરપી ડિંડોર, એમની પાસે જઈને લેટર એમને પ્રત્યક્ષ આપ્યો કે સાહેબ આ ઓરડા મંજૂર કરવાના કોઈ પણ હિસાબે છે. તેમને કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં લગભગ મેં 2700 જેટલા ઓરડા મંજૂર કર્યા છે, એ પૈકી તમારે જાડી ગામના પણ 8 ઓરડા મંજૂર કરવા માટે પ્રયત્ન કરીને ઝડપી કામ થાય એવી હું સૂચના આપી દઈશ. તો ભાવનગર મનપાએ પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત અમૃત 2 યોજના હેઠળ 70 કરોડના ખર્ચે ગઢેચી નદીનું શુદ્ધિકરણ થશે અને અડચણરૂપ દબાણ હટાવાશે, જેને લઈને મનપાએ 800થી વધુ દબાણકર્તાઓને નોટિસ આપી છે. 7 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ મળતા ગરીબ પરિવારો ચિંતામાં મુકાઈ ગયા છે. અમે જોતું તો એટલું આપી દીધું છે એને, અને હવે અમારે ક્યાં જાવ, અત્યારે બધું પાડવાનું કે છે. અમે મજૂર માણસ છીએ, અમારા નાના છોકરા છે, અમારે ત્યાં ધંધા પાણી છે નહીં. અમને 50,000 કેસે અગાડી આપો તો મકાન આપી, અને કોઈ ભાડે નથી આપતા. લોન લઈને અમે મકાન બનાવ્યા. 4-5 મહિના પહેલા ડિમોલેશન આવ્યું હતું ત્યારે અમે 20 ફૂટ જગ્યા આપી દીધી હતી એમને. તો હવે શું કામ અમને હેરાન કરે છે? અમે નાના બચ્ચા વાળા છે, ટકનું લાવીને ટકનું ખાવા વાળા છે. સખી મંડળમાંથી લોન ઉપાડીને અમે મકાન બનાવ્યા છે. હવે એ લોકો એમ કે છે કે અમે નોટિસો આપી, ડિમોલેશન આવ્યું તમને પાડી દઈએ. અમે પાડી દેવા જગ્યા દેવા તૈયાર છે, પણ આમાં અમને મકાન દે, જમીન દે, 100 વારનો પ્લોટ દે કે આવાસ યોજનામાં મકાન દે, તો અમે એ લોકોને ખાલી કરવા તૈયાર છીએ. બાકી આ અમે દેશું નહીં. તો મનપાએ ગૌરીશંકર તળાવથી ક્રીક સુધીના વોટર બોડીના બંને કાંઠે રહેતા 819 આસામીઓને નોટિસ ફટકારી. ઉપાધ્યાય સાહેબે જયારે બોર્ડર મારી ત્યારે સ્વતંત્ર 30 મીટરમાં લોકોએ પોતાના મકાન પાડી દીધા છે, છતાં પણ આ લોકોને સંતોષ નથી. મને એટલું લાગે છે કે આ લોકોને ગરીબી હટાવવામાં રસ નથી, ગરીબોને હટાવવામાં રસ છે. પણ અમે કોઈ પણ હિસાબે આ મકાનો પાડવા દેવાના નથી. હા, વૈકલ્પિક મકાનો આપે તો અમને વાંધો નથી, તો અહીંયા બધું અમે સાથે છીએ. પણ આ ગરીબ માણસોના પડખે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિની પડખે છે અને રહેવાની છે. ભાવનગર મહાનગરપાલિકાના વિકાસલક્ષી કામો માટે માન્ય નામદાર કોર્ટના ગાઈડન્સ મુજબ અમે કામ કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં એમની જે માંગણીઓ છે એ કમિશનર પાસે રજૂ કરવામાં આવી છે. સરકાર પાસેથી માર્ગદર્શન મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો જૂનાગઢના ખડિયા ગામ નજીક આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા ભવનનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, છતાં નવા ભવનનું કામ પૂર્ણ થયું નથી. પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની યુનિવર્સિટી હોવા છતાં હાલ આ યુનિવર્સિટી ભાડાની ઇમારતમાં કાર્યરત છે. અહીંના વિદ્યાર્થીઓને નવું અને આધુનિક ભવન મળે તે માટે એનએસયુઆઈ દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ. હવે આવતા 6 મહિનામાં આધુનિક યુનિવર્સિટીનું ભવન તૈયાર થાય તેવી તૈયારી. આ વિસ્તાર વન્ય વિસ્તાર છે, સિંહ દીપડાનો ત્રાસ છે, એટલે જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલ નાની હતી પ્રમાણમાં, તો એ કમ્પાઉન્ડ વોલ અલગથી મંજૂર કરાવી. ઉપરાંત સીસીટીવી, ફાઈબર નેટવર્ક, આ બધી વસ્તુ પહેલા ટેન્ડરમાં હતી નહીં, એટલે બીજા ટેન્ડરની અંદર કમ્પાઉન્ડ વોલ, રિમેનિંગ એસટીપી,
લેન્ડસ્કેપિંગ જે આખું યુનિવર્સિટીમાં જ્યારે એન્ટર થાય ત્યારે કાંઈક રોડ રસ્તા એપ્રોચ બરાબર હોવા જોઈએ. આ રાજ્ય સરકારને વિનંતી કરતા રાજ્ય સરકારે એક ફરી વખત સુધારેલી વહીવટી મંજૂરી આપી અને આશા છે આવનારા 6 મહિનામાં આ સંપૂર્ણ કાર્ય પૂરું થશે. અવારનવાર રજૂઆત કરવામાં આવી છે કે આ યુનિવર્સિટીનું જે નવી યુનિવર્સિટી બની રહી છે તેનું કામ જલ્દીમાં જલ્દી પૂરું કરવામાં આવે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથના વિદ્યાર્થીઓ હોય, પોરબંદરના વિદ્યાર્થીઓ અને જુનાગઢના વિદ્યાર્થીઓએ અનેક મુસીબતોનો સામનો આ ભાડાના બિલ્ડિંગમાં જે યુનિવર્સિટી ચાલી રહી છે ત્યાં કરવો પડી રહ્યો છે. તો આ તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ સિવિલ મેડિસિટીની મુલાકાતે પહોંચ્યા. તો મેડિસિટીના નિર્માણધીન પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા માટે પહોંચ્યા હતા. તેઓ સાથે આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ હાજર રહ્યા. મેડિસિટીની તમામ હોસ્પિટલના વડા, PIQના વડા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ જગ્યા સત્તાધાર અને મહંત વિજય બાપુના વિવાદ મામલે આજે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ અને અન્ય જ્ઞાતિઓ સાથે મળી સત્તાધાર ધામને બદનામ કરતા લોકો સામે આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાજુલા માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહિલાઓ પણ આ બાબતે વિરોધ કરશે. જ્યાં અમુક તત્વોએ અમારા જે મહંત છે એના વિશે આક્ષેપોને એવું કર્યું છે, અમારી લાગણીનું ધર્મસ્થાન છે. આપ સાહેબને અમે એક અરજી રૂપી આવેદન આપીએ છીએ કે એમાં આપ સાહેબથી અમને મદદ જે થતી હોય એ રીતે ઉપર લેવલે કરી અને અમને મદદ કરે. આવા પવિત્ર જગ્યા ઉપર ખોટા આક્ષેપ કરી અને અમારા આસ્થાનું કેન્દ્ર એવા વિજય બાપુ ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરવાનું જે પસ્તંત્ર થઈ રહ્યું છે. આજના સમયમાં સનાતન ધર્મ ઉપર આવા ઘા થઈ રહ્યા છે. એક પછી એક જગ્યાઓ અને સંતો ઉપર ખોટા આક્ષેપો કરી અને સનાતન ધર્મને બદનામ કરવાનું એક મોટું પસ્તંત્ર રચાઈ રહ્યું હોય એવું અમને લાગે છે. તો સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે 14 જેટલા પરિવારના બાળકોએ શાળા છોડી. આ વાત સુરત ડાયમંડ વર્કર યુનિયનના ધ્યાને આવતા મુખ્યમંત્રીને પત્ર લખીને વાત જણાવી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેબિનેટ મંત્રીઓ સાથે આ બાબતે ચર્ચા કરી ડાયમંડ ઉદ્યોગને ધમધમતો કેમ કરવો તેને લઈને એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. ડાયમંડ ઉદ્યોગની મંદી, કલાકારોના આપઘાત સાથે તેમની સ્થિતિને લઈને સરકાર કેવી રીતે મદદ કરે તે મુદ્દાઓ પર ચર્ચા સાથે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરતની એક જ શાળામાંથી 14 જેટલા બાળકોના પરિવારે LC કઢાવી લેતા સરકારે ચિંતા વ્યક્ત કરી. મંદી ચોક્કસપણે છે. હું આજે જ સવારે એક સ્કૂલમાં ગયો હતો. સ્કૂલમાંથી ખાલી 1 મહિનામાં 18 લોકો એ આ જે સલટીઓ છે એ કાઢીને ગામડે પહોંચાડ્યા. આમાંથી 2-3 ખાલી સુરતમાં એરિયો ચેન્જ કર્યો છે. કારણ કે એક એરિયાની અંદર તમે જાઓ તો ત્યાં ભાડું 5000 હોય તો બીજા એરિયામાં ત્યાં ભાડું 3000 હોય. એટલે આ ખાલી એક જ વિદ્યાર્થી, 1-2 વિદ્યાર્થી એવા છે જેને એરિયો ચેન્જ કર્યો. બાકી બધા જ સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી છે. સરકારે પોઝિટિવ રિસ્પોન્સ માટે આ મુવમેન્ટ ચાલુ થઈ છે. રત્ન કલાકારો માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવે એવી સરકાર પાસે અમે આશા રાખીએ છીએ. સુરત જિલ્લામાં લૂંટારૂ બેફામ. બારડોલી કેનાલ રોડ પર લૂંટની ઘટના બની છે. 3.5 લાખની લૂંટને આપ્યો છે અંજામ. રૂપિયા ભરેલી બેગ આંચકીને લૂંટારૂ ફરાર. બાઇક પર આવતા ચોકલેટની હોલસેલની દુકાનના માણસોને આંતરીને ચલાવાઈ છે લૂંટ. વાપીથી પૈસા લઈ બારડોલી આવતા ડિલિવરી બોયને આંતરીને ચલાવાઈ લૂંટ. પોલીસ દ્વારા લૂંટારુઓની શોધખોળ શરૂ કરાઈ. મહત્વનું છે કે બારડોલી કેનાલ રોડ પર લૂંટની આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી લેવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં લૂંટારુઓ સતત બેફામ બની રહ્યા છે. 3.5 લાખની લૂંટને અંજામ આપ્યો.